તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ પલક એકેડેમીની ડીવાયએસઓના મોક ટેસ્ટ પેપરની બુક. તમે ગુજરાત હાઈકોર્ટ ડીવાયએસઓની મેઇન્સની એક્ઝામ આપવાની હોય અને તમારે મોક ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરવી હોય તો આમાં તમને 15 મોક ટેસ્ટ પેપર મળી જશે. 5 છે એ કરંટ અફેરને લગતા મોક ટેસ્ટ મળી જશે અને ગણિત અને રીઝનિંગના એનટીએ આધારિત પ્રશ્નો છે એ તમને આમાં કવર થઈ જશે. આ બુકને તમારે પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. અને હવે આપણે આગળ વિડીયોમાં જોઈએ કે મોક ટેસ્ટ પેપરમાં કેવા કેવા પ્રશ્નો આપેલા છે. હાઈકોર્ટ ઓફ ગુજરાત પલક એકેડેમીની આ બુક છે ડીવાયએસઓ મેઇન્સ મોક ટેસ્ટ. એમાં તમને 15 મેઇન્સ મોક ટેસ્ટ પેપર મળી જશે. 5 છે કરંટ અફેરના મોક ટેસ્ટ પેપર મળી જશે અને 5 કમ્પ્યુટરના મોક ટેસ્ટ મળી જશે. સાથે એનટીએ બેઝ મેથ્સ રીઝનિંગના પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આમાંથી મળી જશે. અને પણ પ્રથમ આવૃત્તિ છે. હવે આપણે ઓપન કરીશું. એટલે સૌથી પહેલાં અહીંયા હાઈકોર્ટ ડીવાયએસઓ મેઇન્સ માટે મોક ટેસ્ટ પેપર 1 તમને અહીંયા જોવા મળશે. જો તમે જોઈ શકશો ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ, જીકે બધું આમાં આવી જશે. ટોટલ 100 પ્રશ્નો અને નીચે જ એના આન્સર આપેલા છે. પછી બીજું મોક ટેસ્ટ હશે ડીવાયએસઓની, જે લોકો પ્રિપેરેશન કરતા હોય મેઇન્સની, એના માટે પ્રેક્ટિસ કરવી હોય જે લોકોને લાસ્ટ ટાઈમમાં, તો એના માટે આ બુક છે. પછી ત્રીજું મોક ટેસ્ટ પેપર, જેમ સિલેબસ છે એ પ્રમાણેના મોક ટેસ્ટ પેપર મળી જશે. ચોથું એવી રીતે તમે જોશો તો 1 થી લઈ અને ટોટલ 15 મોક ટેસ્ટ પેપર છે. 15 મોક ટેસ્ટ પેપર છે અહીંયા સુધી. પછી અહીંયાથી કરંટ અફેરના શરૂ થશે. આ 15 મોક ટેસ્ટ પેપર પૂરા થાય ને બધામાં દરેક પેપરની નીચે જ એના આન્સર આપેલા, તમારે પાછળ જોવા ના જવું હોય. પછી અહીંયાથી કરંટ અફેરનું જે મોક ટેસ્ટ શરૂ થાય એ અહીંયાથી, બરાબર. એમાં પણ 30 ક્વેશ્ચન આપેલા છે. નીચે જેની આન્સર કી આપેલી છે. કરંટ અફેરના જે લેટેસ્ટ ટોપિક હોય એના આધારિત ક્વેશ્ચન છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. ટોટલ 5 છે કરંટ અફેરના પેપર છે. પછી અહીંયાથી રીઝનિંગના ક્વેશ્ચન, જેમાં આગળ લખેલું હતું ને એનટીએ બેઝ ચેપ્ટર 1 જે સિરીઝનું ચેપ્ટર છે રીઝનિંગનું, તો એના ક્વેશ્ચન બોલ્ડ કરેલા અક્ષર છે એના આન્સર છે. હવે તમારે આનું સોલ્યુશન જોવું હોય ને તો સોલ્યુશન છે તમને પલક એકેડેમીની જે એપ છે એમાં તમને સોલ્યુશન પીડીએફ થ્રુ અથવા તો વિડીયો થ્રુ મળી જશે. જો અહીંયા એના આન્સર આપેલા છે લાસ્ટમાં. પછી ક્લાસિફિકેશન, પ્રોબ્લેમ એન્ડ એજ, રીઝનિંગના જેટલા ચેપ્ટર છે એ બધા એના આપેલા છે. પછી અહીંયાથી મેથ્સના શરૂ થાય, જેમ કે ચેપ્ટર 1 છે પર્સન્ટેજ, પછી પ્રોફિટ એન્ડ લોસ, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, એવરેજ, એ બધા ચેપ્ટર તમને આમાંથી મળી જશે. જો આ ગ્રાફના એના જે બહુ બધી વાર પૂછાય છે. લાસ્ટમાં શું છે, ધારો કે તમે મોક ટેસ્ટ આપી, બરાબર, અહીંયા લાસ્ટમાં તમને એની આન્સર કી પણ આપેલી. તમારે આમાં પ્રેક્ટિસ કરવી હોય તો આમાં તમે ક્વેશ્ચન જોઈને ટીક કરી શકો એમ, એટલે તમને ખ્યાલ આવે. પણ લાસ્ટમાં તમારે ચેક કરવાનું કેટલા પ્રશ્નો સાચા પડ્યા. પછી અહીંયા તમારે એ કઈ તારીખે તમે પહેલું મોક ટેસ્ટ આપ્યું, બીજું, એવી રીતે તમારે અહીંયા માર્ક ને બધું લખવાનું, તમારી રીતે તમારે એવી રીતે સેટ કરવું હોય તો એમ. પછી અહીંયા લાસ્ટમાં કોમ્પ્યુટર શોર્ટકટ કી આપેલી છે, જો છે MS વર્લ્ડ માટેની, પછી ફાઇલ એક્સપ્લોરર, ડેસ્કટોપ શોર્ટકટ કી, વિન્ડોઝ શોર્ટકટ કી. ટોટલ 260 પેજની આ બુક છે. તમારે ઓનલાઈન પરચેસ કરવા માટે મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. જે લોકો ડીવાયએસઓ મેઇન્સની પ્રિપેરેશન કરે છે એ લોકો માટે બેસ્ટ બુક છે. અને આવી અલગ અલગ બુક્સના રિવ્યૂ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળશે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં હું કોઈ નવી જ બુકનો રિવ્યૂ લઈને આવીશ. ત્યાં સુધી થેન્ક યુ.